સુરતમાં કાપોદ્રામાં શાકભાજીના વેપારીની હત્યા કરવાના ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે। આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં શાકભાજી વેપારીને ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ થોડા દિવસો પછી તેનો મૃતદેહ પીપોદ્રા વિસ્તારમાંથી મળ્યો હતો। આ અંગે પરિવારે ત્યાં હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને કાપોદ્રા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો। પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારે એક આરોપી જય ઉર્ફ ભાવ હરેશ લશ્કરીની પોલીસે ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીએ શાકભાજીની લારી ચલાવતા ધનંજય ચૌધરી ગેરેજમાં કામ કરતા નીતિશ બેઠાની બહેનને બગાડીને લઈ ગયો હોવાના વહેમમાં તેના જીજાજીના પ્રમોદ ચૌધરીનું કારમાં અપહરણ કરી અને ડિક્કા મુક્કીનો માર માર્યો હતો અને તેમાં તેનું મૃત્યુ થયું હતું। હત્યા કરી લાશને સગે વગે પીપોદ્રા હાઈવે પર નહેરના પાણીમાં લાશ ફેંકી દીધી હતી। હાલ પોલીસે આ ગુનામાં જય ઉર્ફ ભાવ હરેશ લશ્કરી અને અગાઉ મોહિત ભાણાની ધરપકડ કરી છે।